નોનવેજ ખાધા પછી દૂધ ન પીવું તે શરીર માટે હાનિકારક છે. દૂધ ન પીવું જોઈએ, તેનાથી શરદીની સમસ્યા વધી શકે છે. રોજ જાયફળનું સેવન કરવાથી પેટ સાફ રહે છે. જો તમારા વાળ વધુ પડતા હોય તો પાલકનું સેવન કરો, તેનાથી તમારા વાળ મજબૂત થશે. જો તમારા દાંત વાંકાચૂકા હોય તો તમારા દાંત પર ફુદીના ઘસો. ચા પીધા પછી ઠંડુ પાણી પીવાથી દાંત કાળા પડી જાય છે. શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખવા માટે આદુના નાના ટુકડા કરી તેમાં રાખો. આનાથી શાકભાજી લાંબા સમય સુધી બગડતા નથી. રાત્રે સૂતા પહેલાં માથામાં તેલ નાખવાથી ડિપ્રેશન ઓછું થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. જે લોકો ઊભા રહીને તેમના વાળમાં કાંસકો કરે છે તો એ ઝડપથી વૃદ્ધ થાય છે, કારણ કે તે માનવ મગજને અસર કરે છે. આંગળીઓના ટચકા ફોડવાની આદત સારી માનવામાં આવતી નથી. આંગળીઓને વારે વારે ટચકા ફોડવાથી હાથના હાડકાં નબળા પડી જાય છે, જેનાથી વસ્તુઓને પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે. ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં લોહીની ઉપણ નથી રહેતી. વરિયાળી અને સાકરના સેવનથી આંખની રોશની વધે છે. આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો દૂર થાય છે. મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે. પગ પર બેસીને કોઈ કામ ન કરો. આવું કરવાથી તમારી આંખની રોશની નબળી પડી શકે છે. જે લોકો વધારે વિચારે છે અને વધુ ટેન્શન લે છે, તેમના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. શેકેલા જાયફળનું સેવન કરવાથી જૂની ઉધરસમાં રાહત મળે છે. દરરોજ સવારે ઉઠ્યા પછી તમારા વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ મજબૂત રહે છે. પેટમાં દુખાવો હોય તો નવશેકા પાણીમાં કાળું મીઠું ભેળવીને પીવો. તેનાથી પેટના દુખાવામાં રાહત મળશે. સલાડમાં કોબીના પાનનું સેવન કરવાથી પેશાબમાં ફાયદા થાય છે. જો બાળકને માટી ખાવાની આદત હોય તો પાકેલા કેળાને મધમાં ભેળવીને ખવડાવવું જોઈએ. તેનું સેવન કરવાથી માટી ખાવાની આદત છૂટી જાય છે. 1 કપ ગાજર અને બીટરૂટનો રસ થોડો લીંબુ નીચવીને પીવાથી લોહી વધે છે. આયુર્વેદ અનુસાર 1 ગ્લાસ દૂધમાં 1 ગાયનું ઘી અને સાકર નાખી 1 ચમચી નિયમિત પીવાથી શારીરિક અને માનસિક થાક દૂર થાય છે. શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. શિયાળામાં આદુના સેવનથી શરદી ઉધરસમાં રાહત મળે છે. તે માટે પીવો ફાયદાકારક છે. તેનાથી ઠંડી લાગતી નથી અને શરીર ઇન્ફેક્શનથી બચેલું રહે છે. ખાલી પેટે કાચું લસણ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે અને તે સારી પાચન ક્રિયા જાળવી રાખે છે અને પેટમાં એસિડ એટલે કે ગેસ બનતો અટકાવે છે. શિયાળો દરમિયાન દરરોજ 1 નારંગીનું સેવન કરવાથી તમારા શરીરને વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વો મળી રહે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરદી અને તાવ સામે રક્ષણ મળે છે. જાયફળ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એક નાના જાયફળ ફાઇબર વધુ હોય છે અને માત્ર 30 થી 40 કેલરી હોય છે. તેથી જોઈએ સતત ભૂખ્યા રહે છે તેમના માટે જાયફળ એક સારો વિકલ્પ છે. જો ત્વચા પર ખીલની સમસ્યા હોય અથવા તમે સ્કિન ટોન સુધારવા માંગતા હો તો મલાઈમાં હળદર મિક્સ કરીને તેનો ઉપયોગ કરો. તમે ગરમ કપ દૂધમાં 1 અથવા 2 ચમચી ઘી મિક્સ કરી શકો છો અને સૂતી વખતે લઈ શકો છો. આ કબજિયાતથી છુટકારો મેળવવાની સૌથી અસરકારક અને કુદરતી રીતો તરીકે કામ કરે છે. નાહવા માટે ચણા કે મગના લોટમાં હળદર અને કપૂરનો પાવડર નાખીને ઉપયોગ કરવો.
તાવ આવે તો સૌથી પહેલાં 2 કપ પાણીમાં 1 ટુકડો આદુ, ચપટી હળદર, 4-5 કાળા મરીનો પાવડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો. દિવસનો 3-4 વાર આ ઉકાળો પીવાથી તાવમાં તરત આરામ મળે છે. જો ઉધરસના કારણે ગળામાં દુખાવો થતો હોય તો હુંફાળું ગરમ પાણીમાં 1 ચમચી મધ ઉમેરીને તેનું પીવું રાખવાનું. આમ કરવાથી ગળાના દુખાવો પણ મટશે અને ઉધરસ પણ મટી જશે. પેટ ફૂલી ગયું હોય તો 1 ચમચી હિંગમાં થોડી સંચળ અને થોડું લીંબુનો રસ ઉમેરી હુંફાળા પાણી સાથે પીવું જવું તેમાં રહેલા એક્ટિવ ગેસને તરત જ દૂર કરે છે. દાંતનો દુખાવો થતો હોય ત્યારે લવિંગને કોતરીને તેને દાંત વચ્ચે મૂકી દેવું અથવા એક રૂમમાં વઘાયણી થોડી હિંગ રાખીને એ રૂમને દાંત વચ્ચે દબાવી દેવું. 10 મિનિટમાં દાંતનો દુખાવો બંધ થઈ જશે. જો તમને બહુ માથું દુખતું હોય તો દૂધીને ખમણને એક પોટલીમાં બાંધીને માથા પર રાખવી થોડી વારમાં માથાનો દુખાવો ઓછો થશે. થોડી આંબલીને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે તેને વાળ ધોઈ લો અને જ્યારે વાળ સુકાઈ જાય ત્યારે બદામ કે નાળિયેરના તેલથી માલિશ કરો. થોડા દિવસ સુધી આમ કરવાથી તમારા વાળ લાંબા અને ઘાટા થઈ જશે. ઓશિકા વગર સૂવાથી કમરનો દુખાવો નહીં થાય અને કરોડરજ્જુ પણ મજબૂત થશે. ગાજરનું સેવન કરવાથી હૃદયને ફાયદા થાય છે. જો તમારી દ્રષ્ટિ નબળી પડે છે તો રોજ સવારે લીલા ઘાસ પર ચાલો. તે તમારા આંખો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. પેશાબ કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી શરીરને નુકસાન થાય છે. સૂંઠનો પાવડર ખાવાથી ઉબકા અને ઉલટીમાં રાહત મળે છે અને શરદી દૂર કરવામાં ફાયદો થાય છે. એલોવેરાનો રસ પીવાથી પાચન શક્તિમાં સુધારો થાય છે અને કબજિયાત દૂર થાય છે. તે ઘા અને ચેપને રૂઝાવવામાં પણ મદદરૂપ થાય છે. ગરમ પાણીમાં મધ અને લીંબુનો રસ ભેળવીને પીવાથી શરદી મટે છે. સ્નાન કર્યા પછી વાળમાં ટુવાલ વીંટવાથી વાળને ચમક આવી જાય છે. ચહેરા પર ફુદીનાના પાન લગાવવાથી ચામડી નરમ અને મુલાયમ બને છે. રાત્રે નાભીમાં બદામનું તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સવારે ઉઠતાની સાથે જ વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ મજબૂત થાય છે. હંમેશા તમારું ભોજન સમયસર કરવાનો પ્રયાસ કરો અને રાત્રે ભોજન મોડું ન કરો. ચમેલીના ફૂલને સૂંઘવાથી ગળામાં આવતી લાળ અટકે છે. સૂતા પહેલાં આદુનો એક નાનો ટુકડો ખાવો. આ તમારા પેટને બહાર આવતા અટકાવશે.